કૃષ્ણની ગાય વગર આપણું કશે બી એક કાર્ય અગાડી હોતું નથી. જેમ કે આપણે માણસ જો એક મૃત્યુ પામ્યા હોય 11માના દિવસે આપણે પાણી મૂકીએ છીએ ગૌ માતાના વાછરડાને, તો જ આપણો આત્મા ભગવાન સુધી પહોંચે છે. કહેવાય છે ને આપણે પિતૃઓને મરણ પામ્યા હોય તો આપણે ગાયોને ખવડાવે. તેવા જ એક મારા મિત્ર છે મોક્ષભાઈ, એમના પપ્પાની આજે નિલેશ કુમાર સુરેશભાઈ બ્રાહ્મણ ભટ્ટ, એમના આત્માને ભગવાન 11મી પૂર્ણતિથિ છે. તો આજે અમે ગૌ માતાને લીલો ચારો અર્પણ કરી રહ્યા છે. ભગવાન એ લોકોને એમના આત્માને શાંતિ આપે, એમના પરિવારને સુખ શાંતિ આપે અને ભગવાન એ લોકોને સુખી રાખે અને એમના ઘરમાં પિતૃઓનો સારો એવો પડછાયો રહે એ ગૌ માતાને પ્રાર્થના કરીએ છીએ અને ગૌ માતાને લીલો ચારો ખવડાવીએ છીએ. તો તમે પણ પ્રાર્થના કરો કે તમે પણ આવી રીતના ગૌ માતાને સેલિબ્રેશન કરી શકો છો. કે ગૌ માતા વગર કાર્ય આપણું હરેક કાર્ય અધૂરું છે. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. તમે જોઈ શકો છો ગૌ માતા કેટલી ખૂબ જ સરસ થાય છે. ભગવાન રાજી તો આપણે રાજી. અને કહે છે ને આપણે જો કૃષ્ણને રાજી કરવું હોય તો ગૌ માતાની સેવા કરવાની. ગૌ માતાની